તો મુસલમાનો બધે શું કહે આપણે એકમત નથી કે રસૂલ ખુદા પછી મૂકીએ છીએ કે ફુલાનું હોય, પછી ફુલાનું હોય, ફુલાનું હોય, ચોથા નંબરમાં ઇમામ અલીને ક્લાસે કર્યા. હાલાંકि આયત નંબરમાં તો સિલસિલો કન્ટિન્યુઅસ છે. ઇન્નમા વલિયકુમુલ્લાહ વ રસૂલુહુ, પછી આ ત્રીજા કાલિતેમાં કોણ હોય? એટલે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પ્રેનો કે નામ ના દીધું, પણ કાલિતે કીધું કે તમારો ત્રીજા પોઝિશન અંદરમાં જે તમારો શેફ હશે, કે જે આપણે પહેલાં કીધું તૌહીદ છે, નુબુવત છે, દુસરી પોઝિશન, ત્રાઝેમાં ઇમામત હોય. હવે ઇમામ કોણ હોય? એ ઇમામ હોય તમારો કે જે ઇન્નમા વલિયકુમુલ્લાહ વ રસૂલુહુ બે વલ્લદીના આમનુ, પહેલા ઈમાન લાવવાવાળો હોય. વલ્લદીના આમનુ અલ્લદીના યુકીમુન સલાત, નમાઝ કાયમ કરવાવાળો હોય. વયુતુન ઝકાત, ઝકાત દેવાવાળો હોય. પણ ક્યાં પોઝિશનમાં? એ રૂકુની હાલતમાં ઝકાત દેતો, એ તમારો શેફ છે. હવે તમને ગોતવાનું રહ્યું કે હવે આ કોણ હતું એ શેફ? તો આપણે જોવા જઈએ 3 કાલિતે. ઇન્નમા વલિયકુમુલ્લાહ વ રસૂલુહુ વલ્લદીના આમનુ, એક કાલિતે ઈમાન લાવવાવાળા. ઇલ્લલ્લદીના આમનુ ઇન્નમા વલિયકુમુલ્લાહ વ રસૂલુહુ વલ્લદીના આમનુ અલ્લદીના યુકીમુન સલાત, 2 વ યુતુન ઝકાત વ હુમ રાકિઉન, એટલે 3 કાલિતે. હવે આપણે જો ઈમાનના અંદરમાં બધે મુસલમાનો દાવો કરશે કે અમે ઈમાન લાવ્યા, ઓલો કે અમે ઈમાન લાવ્યા, પણ જે મૌલાએ કાયનાત અલૈહિસ્સલાતુ વસ્સલામનું જે ઈમાન હતું, કે જે રસૂલે ખુદાએ કોન્ફર્મ કર્યું કે આ જે ઈમાન જે છે, બરઝલ ઈમાન કુલ્લુહુ અલલ કુફર કુલ્લે. અહીંયા આપણે પછી શ્યોર થઈ ગયું કે ઇમામ અલી સિવાય બીજું કોઈ નથી. એટલે એક ઈમાન માણસ લે આવી દરજ્જો ફેર હોય. એટલે આનું ઈમાન એટલું ગ્રાહકમાં હોય, ઓલાનું ઈમાન એટલું ગ્રાહકમાં હોય. ઘણી વખત કુરાન શરીફના અંદરમાં છે, અમુક લોકો આવીને કહેતા હતા કે આમન્ના, અમે ઈમાન લાવ્યા. તો જિબ્રાઈલ આવીને કહી દેતા હતા કે આ લોકો ઈમાન નથી લાવ્યા, આ લોકો બલ અસ્લમના. એ સૂરતુલ હુજરાતમાં આયત છે, કાલતિલ આરાબુ આમન્ના કુલ લમ તુમિનુ વલાકિન કુલુ અસ્લમના, કે તમે ખાલી મુસલમાન જ છો. કે મુસલમાન પહેલો ગ્રાદ હોય, એના પછી ઈમાનનો ગ્રાદ હોય. ઈમાનના અંદરમાં પણ પછી બધે ગ્રાદ નાના મોટા ગ્રાદ હોય. સૌથી ઊંચું ગ્રાદ કેનું હોય? એ આપણે રસૂલે ખુદા કહી શકે, બીજું કોઈ ના કહી શકે. પાછું કે બધે દાવો કરે ઊંચો, ઓલું કે ઊંચો ઊંચો. એટલે જે પ્રોફેસર હોય ને ઉસ્તાદ, એ પછી કે રસૂલે ખુદા બધાના પ્રોફેસર હતા, બધા અસાબના. તો રસૂલે ખુદાએ કોન્ફર્મ કર્યું કે બરઝલ ઈમાન કુલ, એટલે કોમ્પ્લે ઈમાન નિખૈરા કેનો મુકાબલો કરવા માટે? કોમ્પ્લે કુફરનો મુકાબલો કરવા માટે. ક્યારે હતું? જ્યારે એક લડાઈ હતી કે જેના અંદરમાં ખંદક હતો, અને લગેજ ફોસે જેને કહેવામાં આવે છે, અને આમ્ર ઇબ્ન અબી વજની કર્યો. એ એક માણસ 1000નો મુકાબલો કરે, સમજ્યા? તો કે જ્યારે ઇમામ અલી અલૈહિસ્સલામ નીકળ્યા તો રસૂલે ખુદા સર્ટિફિકેટ દીધું કે આ છે ને કોમ્પ્લે ઈમાન છે ઇમામ અલી કોન્ટ્રા કોમ્પ્લે કુફર. એક જલ્દી બતાવું છું, એટલે ઈમાનને ગરાંટી મળી ગઈ. ઇન્નમા વલિયકુમુલ્લાહ વ રસૂલુહુ વલ્લદીના આમનુ, એટલે ઇમામ અલી કોમ્પ્લે. વ યુકીમુન સલાત, નમાઝ કાયમ કરે. તો બધા કહેતા હતા કે અમે પણ નમાઝ કાયમ કરે, પણ અમુક લોકો નમાઝ પડે તો વિચાર બધે બીજે ક્યાંય હોય વગેરે વગેરે. હવે એવા કોઈ નમાઝ પડવાવાળા હોય કે જે નમાઝની હાલતમાં પગમાંથી તીર કાઢી નાખે ને એને ના ખબર પડે, એવા માણસને એવા નમાઝીની જરૂર હતી. તો કોણ હોય? મૌલા કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ સિવાય. અને છેલ્લી કાલિતે કે લોકો ઝકાત આપે છે, પણ રૂકુની હાલતમાં. હવે ઝકાતના અંદરમાં એકદમ પ્રોબ્લેમ થઈ પડે, કારણ કે બધે દાવો કરે છે કે હું બાંધ લીધું, કે હું સેક્રેમાં લીધું, ખબર ના પડે. એટલે 3 કાલિતેની અંદરમાં 2 તો ઇમામ અલીસલામ માટે ઓકે થઈ ગયો. ત્રીજી કાલિતે ઇલ્ફો એક જ માણસમાં 3 કાલિતે ખપે. તો ત્રીજી કાલિતેની અંદરમાં મસ્જિદ રસૂલે ખુદા મસ્જિદ હતી, જે નમાઝે જમાત શરૂ નહોતો થયો, અને કોઈ વટાનો માણસ સવાલ કરવાવાળો કે મને તમે મદદ કરો, હું ગરીબ છું. તો કોઈ દાદ ના દીધો. એટલે નમાઝ જમાત નહોતી, પણ બધે પોતપોતાના અમુક કુરાન પડતા હતા, અમુક આમ મુસ્તાબ નમાઝ પડતા હોય નમાઝના મોર. તો એક વખત સવાલ કર્યો, બીજી વખત સવાલ કર્યો, ત્રીજી વખત દાદ ના દીધો. તો કે હું જાઉં છું, પણ એ કે રસૂલે ખુદા મસ્જિદમાં હું માંગુ ને કોઈ મને ના દે કે. એટલે આ બેઇઝ્જતીની સવાલ હતી, એને ઇજ્જતનો સવાલ હતો. ઇમામ અલી અલૈહિસ્સલામ રૂકુમાં હતા, તો ઇમામ અલી અલૈહિસ્સલામ રૂકુની હાલતમાં હાથ આમ બલંદ કરે છે, તો ઓલો જોઈ લે છે, આપણે કંઈ ઈશારો કરે છે, બાજુમાં આવીને એની વીંટી લઈ દે છે. એ માણસ ઇમામ અલીની વીંટી લઈ દે છે. તો આ જે આક્ષિયો હતો એ એક પ્રયોગ હતું કે ઇન્નમા વલિયકુમુલ્લાહ, પેલો આપણો શેફ ખુદા છે, વ રસૂલુહુ, રસૂલે ખુદા, વલ્લદીના આમનુ અલ્લદીના યુકીમુન સલાતા વ યુતુન ઝકાતા વ હુમ રાકિઉન, કે રૂકુની હાલતમાં જે ઝકાત આપશે એ તમારો શેફ છે. એટલે 3 કાલિતે મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ પાસે કોમ્પ્લેટ હતી.